હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સંસ્કૃત. હવે સંસ્કૃત વિષયમાં તમે અંદર જુઓ, પહેલાં આપણે વંદના જોઈ હતી. વંદના એટલે કે શ્લોક હતા. એમાં ગુરુ બ્રહ્માવાળો શ્લોક હતો, વક્રતુંડ મહાકાયવાળો શ્લોક હતો અને નમસ્તે શારદે દેવીવાળો શ્લોક હતો. એની મેં તમને માહિતી આપી હતી. એના ભાષાંતર અને એના શબ્દોના અર્થ પણ મેં તમને શીખવાડ્યા હતા. એના પછી હતું નંબર 1. પહેલું ચેપ્ટર હતું ચિત્રપદાની 1 થી 4 સુધીના હતા. 1 થી 4 સુધી હતા, પણ આપણે એમાંથી ચિત્રપદાની 1 અને ચિત્રપદાની 2 જોયું હતું. હવે આજે આપણે જોઈશું ચિત્રપદાની 3 અને 4. તો બાળકો, આપણે સૌથી પહેલાં જોઈએ ચિત્રપદાની 3. તો તમે એ પેજ ખોલજો, હું તમને લખાવતી જાઉં છું. એ તમારી મારી સાથે જોવાનું છે અને સમજવાનું છે. પછી એને તમને નોટમાં જે હોમવર્ક આપવામાં આવશે એ તમારી રીતે તમારે લખવાનું છે. તો આપણે જોઈએ ચિત્રપદાની 3. ચિત્રપદાની 3. તો ચિત્રપદાની 3માં શું છે તો જોઈએ. અંદર પહેલું ચિત્ર છે રત્નમ. રત્નમ એ સંસ્કૃત શબ્દ છે. તો રત્નમને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? રત્ન. શું કહેવામાં આવે છે? રત્ન. જુઓ, રત્નનું ચિત્ર આપેલું છે તમને. રત્ન એટલે એક મોટા હીરા જેવું હોય છે. એની સાઇઝ મોટી હોય છે, હીરા જેવું જ હોય છે અને એની કિંમત ખૂબ જ વધુ હોય છે. એને રત્ન કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં એને શું કહેવામાં આવે છે? રત્નમ. તો આપણે લખીએ અહીંયા રત્નમ. રત્નમ એટલે એનો ગુજરાતી અર્થ શું થશે? રત્ન. ચાલો આગળ જોઈએ. એની બાજુમાં જે ચિત્ર તમને દેખાય છે એ તો તમને ખબર જ છે. છત્રીનું ચિત્ર છે અને છત્રીને સંસ્કૃતમાં શું કહેવાય છે? છત્રમ. શું કહેવાય છે? છત્રમ. તો એની બાજુમાં આપણે લખીએ છત્રમ આપેલું છે. તો છત્રમને ગુજરાતીમાં શું કહેવાય છે? છત્રી કહેવાય છે. શું કહેવાય છે? છત્રી. તો એની સાથે એમાં શું આવશે? છત્રમ એટલે છત્રી. આગળ જોઈએ. જે ત્રીજું ચિત્ર છે એ ફૂલનું ચિત્ર છે અને ફૂલને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? પુષ્પમ. શું કહેવામાં આવે છે? પુષ્પમ. તો આપણે લખીએ એમાં પુષ્પમ. પુષ્પમ એટલે ફૂલ. શું થાય? ફૂલ થાય. તો આપણે એમાં લખીએ એની સામે ફૂલ. તમે અંદર જોતા જજો, હું તમને શીખવાડું છું. પછી આ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો આગળ જોઈએ નંબર. એની પછી જે ચિત્ર છે એ જોઈએ. એ પેન્ટનું ચિત્ર છે. પેન્ટને સંસ્કૃતમાં શું કહેવાય છે? ઉરુકુમ. ઉરુકમ. તો લખીએ આગળ શું છે? ઉરુકમ. ઉરુકમ એટલે શું? પેન્ટ. એની સામે લખશું આપણે પેન્ટ. ઉરુકમ એટલે પેન્ટ. હવે આગળ જોઈએ. શેનું ચિત્ર છે? ચિત્ર છે પૈસાનું. હવે પૈસાને સંસ્કૃતમાં શું કહેવાય છે? ધન કહેવાય છે. તો આપણે લખીએ ધનમ. ધનમ એટલે શું? પૈસા. ધનમ એટલે પૈસા. આગળનું ચિત્ર જુઓ. આગળના ચિત્રમાં ચોપડીનું ચિત્ર છે. એ ચોપડીને સંસ્કૃતમાં શું કહેવાય? પુસ્તકમ કહેવાય. શું કહેવાય? પુસ્તકમ. તો આપણે લખીએ પુસ્તકમ. પુસ્તકમ એટલે શું? પુસ્તકમ એટલે ચોપડી અથવા પુસ્તક, બેય ચાલે. ચોપડી અથવા પુસ્તક. આગળનું ચિત્ર જોઈએ તો જુઓ, લસણનું ચિત્ર આપેલું છે. લસણને સંસ્કૃતમાં શું કહેવાય છે? લસુનમ. સંસ્કૃતમાં લસણને લસુનમ કહેવાય છે. તો આપણે લખીએ લસુનમ એટલે લસણ. લસુનમ એટલે લસણ. હવે આગળનું ચિત્ર જોઈએ. સીવન યંત્રમ. સીવન યંત્રમ એટલે સીવણ યંત્ર. જો આ સીવવાનું યંત્ર છે, તમે જોયું જ હશે. જેના દ્વારા આપણે કપડાને સિલાઈ મારી શકીએ, કપડાં સીવી શકીએ, એને સીવણ યંત્ર કહેવામાં આવે છે. સીવન મશીન, જે સીવવાનું મશીન હોય છે એને સીવણ યંત્ર કહેવાય છે અને સંસ્કૃતમાં એને સીવન યંત્રમ કહેવામાં આવે છે. તો લખીએ આપણે સીવન યંત્રમ.
સીવન યંત્રમ એટલે સીવણ યંત્ર. આગળ જોઈએ. આગળ શેનું ચિત્ર છે? વિમાનનું ચિત્ર છે. તો વિમાનને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? વિમાનમ. શું કહેવાય છે? વિમાનમ. તો આપણે લખીએ વિમાનમ. હવે વિમાનમ એટલે શું? વિમાનમ એટલે વિમાન. સંસ્કૃતમાં વિમાનને વિમાનમ કહેવામાં આવે છે. એની પછીનું ચિત્ર જોઈએ, લોકયાનમ. હવે લોકયાનમ એટલે બસ. લોકયાનમ એટલે બસ. તો આપણે લખીએ લોકયાનમ. લોકયાનમ એટલે બસ. લોકયાનમ એટલે બસ. આગળનું ચિત્ર છે કાળું પાટિયું. તો બાળકો, કાળા પાટિયાને સંસ્કૃતમાં કૃષ્ણ ફલકમ કહેવામાં આવે છે. કૃષ્ણ ફલકમ. તો લખીએ આપણે કૃષ્ણ ફલકમ. કૃષ્ણ ફલકમ એટલે શું? કાળું પાટિયું. પહેલાં આવા બોર્ડ નહોતા. પહેલાં કાળા પાટિયાનો આપણે ઉપયોગ કરતા હતા. એ કાળા પાટિયાને સંસ્કૃતમાં શું કહેવાય છે? કૃષ્ણ ફલકમ. કૃષ્ણ ફલકમ એટલે શું? કાળું પાટિયું. કાળું પાટિયું. આગળ જોઈએ શું છે? બળદગાડું છે બળદગાડું. તમે જોયું જશે ગામડે. તો બળદગાડાને શકટમ કહેવાય છે. શું કહેવાય છે? શકટમ. તો આપણે લખીએ શકટમ. શકટમ એટલે શું? બળદગાડું. બળદગાડું એટલે શકટમ. તો બાળકો, આ ચિત્રપદાની 3 હતું. હવે આપણે ચિત્રપદાની 4 જોવાનું છે. તો એની સામેના પેજ ઉપર આવી જાઓ. ચિત્રપદાની 4. તમે જેમ ચિત્ર જોતા જાઓ છો એમ એનું સંસ્કૃત તમને અંદર આપેલું જ છે અને એનું ગુજરાતી હું તમને બોર્ડ ઉપર લખાવું છું. આ બધું તમારે સંસ્કૃતની નોટબુકમાં લખવાનું છે. તમે ચિત્રપદાની 1 અને 2 તો લખી જ લીધું હશે. હવે આજે આપણે ચિત્રપદાની 3 અને 4 જોઈએ છે. સંસ્કૃતની નોટમાં તમારે બધું કમ્પ્લીટ કરવાનું છે અને જ્યારે પણ તમને નોટ લઈને ચેકિંગ માટે બોલાવવામાં આવે ત્યારે તમારી સંસ્કૃતની નોટ કમ્પ્લીટ હોવી જોઈએ. તો જોઈએ આપણે ચિત્રપદાની 4. હવે આપણે હેડિંગ મારીએ ચિત્રપદાની 4. હવે ચિત્રપદાની 4માં જોઈએ. પહેલું જોઈએ આપણે. પહેલું જે ચિત્ર તમને દેખાય છે મસી પાત્રમ. એને કહેવાય છે મસી પાત્રમ. તો બાળકો, પહેલાંના સમયમાં જ્યારે લેખક કાંઈ પણ લેખ લખતા, ગમે એ ગ્રંથ લખતા, ત્યારે એ શાહીનો ઉપયોગ કરીને લખતા. શાહીનો. ત્યારે આવી રીતે પેન કે પેન્સિલ કે એવું નહોતું. પહેલાંના સમયમાં શાહી હતી. એટલે એક લિક્વિડ હોય છે બ્લુ કલરની. એમાં આવી રીતે આ પેન અથવા પીછું બોળીને એ લોકો ગ્રંથ લખતા અને લેખ લખતા. એને પહેલાંના સમયમાં એને આ રીતનું સાધનનો ઉપયોગ થતો હતો. જો તમને ચિત્રમાં આપેલું છે એ શાહીમાં આ રીતે પીછું બોળીને પછી એ લોકો લખે છે. એને લખવાનું સાધન કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં મસી પાત્રમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મસી પાત્રમ. મસી પાત્રમ એટલે શું? લખવાનું સાધન. લખવાનું સાધન. આગળ જોઈએ. ચાલો, આગળ શેનું ચિત્ર છે? ગ્રંથ છે. જો એને સંસ્કૃતમાં ગ્રંથ કહેવાય. ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત એ બધા અલગ અલગ ગ્રંથો હોય છે. અહીંયા આપણને ભગવદ્ ગીતા આપેલી છે. એક પ્રકારનું એક ગ્રંથ જ છે. એટલે એને ગ્રંથ કહેવામાં આવે છે. જો બાજુમાં 2 ટપકા છે, એને એનો ઉચ્ચાર આપણે કરીશું. ગ્રંથ. ગ્રંથ એટલે ગ્રંથ. ગ્રંથ એટલે શું? ગ્રંથ. તમે મીંડું કરો તો પણ ચાલે અને મીંડું ન કરો અને ન લખો તો પણ ચાલે. બેનો ઉચ્ચાર સેમ જ થાય છે. ગ્રંથ એટલે ગ્રંથ. હવે આગળ જોઈએ. આગળ જે ચિત્ર છે જુઓ, હારનું ચિત્ર છે. હાર આપણે ઘરેણામાં ઉપયોગ કરીએ છીએ એટલે એને ઘરેણું કહેવાય છે અને એને સંસ્કૃતમાં આભૂષણમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આભૂષણમ. આભૂષણમ. આભૂષણમ એટલે શું? ઘરેણું.
આભૂષણમ એટલે ઘરેણું. હવે આગળ જોઈએ. આગળ શેનું ચિત્ર છે? કરદીપહ. કરદીપહ એટલે શું? બેટરી. તમે બેટરી જોઈએ જ છે. ટોર્ચ. ટોર્ચ ઇંગ્લિશમાં કહેવાય છે બેટરી, ગુજરાતી શબ્દ છે, અને સંસ્કૃતમાં એને કરદીપહ કહેવાય છે. તો લખીએ આપણે કરદીપહ. કરદીપહ એટલે શું થાય એનું ગુજરાતી? બેટરી. બેટરી એટલે કરદીપહ. હવે આગળ વધીએ. આગળ શેનું ચિત્ર તમને દેખાય છે? ચમચો છે. ચમચાને સંસ્કૃતમાં ચમસહ કહેવાય છે. શું કહેવાય છે? ચમસહ. તો લખીએ આપણે ચમસહ. ચમસહ એટલે શું? સંસ્કૃતમાં ચમસહ કહેવાય અને ગુજરાતીમાં એને ચમચો અથવા ચમચી બે કહી શકીએ આપણે. તો આપણે લખીશું અહીંયા ચમચો. તો લખીએ આપણે એની સામે ચમચો. આગળ જોઈએ આપણે. આગળ શું છે? દાંતરડાનું ચિત્ર આપેલું છે. દાંતરડાને સંસ્કૃતમાં લવિત્રમ કહેવામાં આવે છે. તો લખીએ લવિત્રમ. લવિત્રમ એટલે શું? લવિત્રમ એટલે દાંતરડું. દાંતરડું એટલે લવિત્રમ. સંસ્કૃતમાં એને લવિત્રમ કહેવાય છે. આગળ જોઈએ તો જો આગળનું ચિત્ર તો તમે જોયેલું જ હશે. શેનું છે? કચરાપેટીનું ચિત્ર છે. કચરાપેટીને સંસ્કૃતમાં શું કહેવાય? અવકરિકા. શું કહેવાય છે? અવકરિકા. અવકરિકા એટલે કચરાપેટી. તો લખીએ અવકરિકા. અવકરિકા એટલે શું? કચરાપેટી. અવકરિકા એટલે કચરાપેટી. હવે આગળ જોઈએ. આગળ જે ચિત્ર છે એ ફાઇલનું ચિત્ર છે અને ફાઇલને સંસ્કૃતમાં સજ્જિકા કહેવામાં આવે છે. સજ્જિકા એટલે ફાઇલ. તો લખીએ સજ્જિકા એટલે શું? ફાઇલ. સજ્જિકા એટલે ફાઇલ. હવે આગળ જોઈએ. આગળ જે ચિત્ર છે એ કીડીનું ચિત્ર છે, એને પીપીલિકા કહેવાય છે. એને શું કહેવાય છે? પીપીલિકા. તો આપણે લખીએ સંસ્કૃતમાં એને શું કહેવાય? પીપીલિકા. એની સામે એને ગુજરાતી થશે કીડી. કીડીનું ચિત્ર છે એટલે કીડીને સંસ્કૃતમાં પીપીલિકા કહેવાય છે. આગળ જોઈએ તો જો આગળ છે કેલ્ક્યુલેટર છે. આપણે કેલ્ક્યુલેટર ઇંગ્લિશ શબ્દ છે અને ગુજરાતીમાં એને ગણક યંત્ર કહેવાય છે અને સંસ્કૃતમાં એને ગણનયંત્રમ કહેવામાં આવે છે. તો ગણનયંત્રમ. ગણનયંત્રમ એટલે ગણનયંત્રમ. ગણનયંત્રમ એટલે શું થાય? ગણનયંત્રમ એટલે ગણક યંત્ર. જેના દ્વારા આપણે ગણતરી કરી શકીએ એને ગણક યંત્ર કહેવામાં આવે છે. જેના દ્વારા આપણે ગણતરી કરી શકીએ. લાખોનો હિસાબ આપણે ચૂટકીમાં કરી નાખીએ એટલે એને શું કહેવાય છે? ગણનયંત્ર. એટલે કે એને કેલ્ક્યુલેટર પણ આપણે કહી શકીએ અને એનું ગુજરાતી છે ગણક યંત્ર. આગળ જોઈએ. આગળ જેનું ચિત્ર છે એ ચિત્ર છે ડોલ. ડોલને સંસ્કૃતમાં શું કહેવાય છે? દ્રોણી. શું કહેવાય છે? દ્રોણી. તો લખીએ આપણે દ્રોણી. દ્રોણી એટલે શું? ડોલ. ડોલ એટલે દ્રોણી. હવે આગળ જોઈએ. આગળ શેનું ચિત્ર છે? આગળ જે ચિત્ર છે એ સ્વિચનું ચિત્ર છે. સ્વિચ એટલે તમે જે પંખો શરૂ કરવા માટે, લાઇટ શરૂ કરવા માટે જે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ એ સ્વિચને પિક્જહ કહેવાય છે. શું કહેવાય છે? પિક્જહ. પિક્જહ એટલે શું? પિક્જહ એટલે સ્વિચ. સ્વિચને સંસ્કૃતમાં પિક્જહ કહેવામાં આવે છે.
તો બાળકો અહીંયા ચિત્રપદાની 4 પણ આપણું પૂરું થાય છે. તો ચિત્રપદાની 3 અને 4 એકવાર હું ફરીથી તમને સમજાવી દઉં છું. તો અહીંયા ધ્યાન આપો. પહેલું ચિત્ર છે રત્નનું. રત્નને સંસ્કૃતમાં રત્નમ કહેવાય છે. રત્નમ એટલે રત્ન. રત્નમ એટલે રત્ન. પછી આગળ જોઈએ બીજું ચિત્ર છે છત્રીનું. તો છત્રીને સંસ્કૃતમાં શું કહેવાય છે? છત્રમ. છત્રમ એટલે છત્રી. આગળ જોઈએ આગળ શેનું ચિત્ર છે? ત્રીજું ચિત્ર. અંદર જુઓ ત્રીજું ચિત્ર છે ફૂલનું. ફૂલને આપણે સંસ્કૃતમાં શું કહીએ? પુષ્પમ કહીએ. શું કહીએ? પુષ્પમ. તો પુષ્પમ એટલે ફૂલ. ફૂલ એટલે પુષ્પમ. હવે આગળ જોઈએ આગળ શેનું ચિત્ર છે? પેન્ટનું ચિત્ર છે. તો પેન્ટને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો ઉરુકમ. ઉરુકમ એટલે પેન્ટ. તો બાળકો તમે આ જ્યારે નોટમાં લખો છો ત્યારે લખતા જજો અને મોઢે પણ કરતા જજો. આના દ્વારા તમને પરીક્ષામાં ગમે તે પ્રશ્ન પૂછાય છે, ગમે તે શબ્દનું ગુજરાતી પૂછાય અથવા ગુજરાતીનું સંસ્કૃત પૂછાય તો તમે કરી શકો. તો જોતા જજો અને મોઢે કરતા જજો. તો ઉરુકમ એટલે શું? પેન્ટ. હવે આગળનું ચિત્ર જુઓ અંદર શું છે? પૈસાનું ચિત્ર છે. તો પૈસાને સંસ્કૃતમાં ધનમ કહેવાય છે. શું કહેવાય છે? ધનમ. ધનમ એટલે પૈસા. પૈસા એટલે ધનમ. આગળ જોઈએ આગળનું ચિત્ર શું છે? તો પુસ્તકનું ચિત્ર છે. પુસ્તક અથવા ચોપડી બે કહી શકીએ આપણે. એને સંસ્કૃતમાં પુસ્તકમ કહેવાય છે. શું કહેવાય? પુસ્તકમ. પુસ્તકમ એટલે ચોપડી અથવા પુસ્તક. હવે આગળનું ચિત્ર શું છે? લસણનું ચિત્ર છે. તો લસણને સંસ્કૃતમાં લસુનમ કહેવાય છે. લસુનમ એટલે લસણ. લસુનમ એટલે લસણ. હવે આગળ જોઈએ આગળ શેનું ચિત્ર છે? સીવણ યંત્ર. સીવણ યંત્ર જેના દ્વારા આપણે કપડાની સિલાઈ કરી શકીએ, કપડાં સીવી શકીએ એને સીવણ યંત્ર કહેવાય છે. અને એને સંસ્કૃતમાં સીવન યંત્રમ કહેવામાં આવે છે. સીવન યંત્રમ એના જેવો શબ્દ છે, થોડો ફેરફાર છે. સીવન યંત્રમ એટલે સીવણ યંત્ર. હવે આગળ જોઈએ આગળ ચિત્ર શેનું છે? વિમાનનું ચિત્ર છે. તો વિમાનને આપણે શું કહીએ છીએ? વિમાનમ. શું કહીએ છીએ વિમાનને? વિમાનમ. વિમાનમ એટલે વિમાન. વિમાન તો તમે જોયું જ છે. હવે આગળનું ચિત્ર જોઈએ બસનું ચિત્ર છે. બસને સંસ્કૃતમાં શું કહેવાય છે? લોકયાનમ. શું કહીએ છીએ આપણે? લોકયાનમ. લોકયાનમ એટલે શું? બસ. હવે એની પછીનું ચિત્ર શું છે? કાળું પાટિયું. કાળું પાટિયું તો તમે જોયું જ છે. આપણે પહેલાં જે કાળા પાટિયાનો ઉપયોગ કરતા હતા એને સંસ્કૃતમાં શું કહેવાય છે? કૃષ્ણ ફલકમ. કૃષ્ણ ફલકમ એટલે શું? કાળું પાટિયું. કાળું પાટિયું એટલે કૃષ્ણ ફલકમ. હવે આગળ જોઈએ આગળનું ચિત્ર શું છે? બળદગાડું છે. તો બળદગાડાને સંસ્કૃતમાં શું કહીએ છીએ આપણે? બળદગાડું એટલે શકટમ. શકટમ એટલે બળદ ગાડું. તો બાળકો આ ચિત્રપદાની 3 હતું. ચિત્રપદાની 3 પૂરું થાય એટલે તમારે નવા પેજ ઉપર ચિત્રપદાની 4 લખવાનું છે. ચિત્રપદાની 4 લખો. તમે ગમે ત્યારે જ્યારે પણ નવા હોમવર્કની શરૂઆત કરો ત્યારે તમારે તારીખ, વાર અને એનું હેડિંગ એવું વ્યવસ્થિત ડિટેલ લખીને પછી શરૂઆત કરવાની છે. ચિત્રપદાની 3 એક પેજ ઉપર લખજો અને એ પૂરું થાય પછી ચિત્રપદાની 4 બીજા પેજ ઉપર લખવાનું છે. તો ચિત્રપદાની 4 જોઈએ આપણે. શેનું ચિત્ર છે? પહેલું ચિત્ર છે મસી પાત્રમ એટલે લખવાનું સાધન. પહેલાંના સમયમાં પેન હતી નહીં એટલે શેનો ઉપયોગ કરતા હતા? જે શાહીનો ખડિયો હતો એનો ઉપયોગ કરતા હતા. એમાં શાહી હોય શાહીમાં બોળીને પછી એના દ્વારા પહેલાંના ગ્રંથો અને લેખ લખવામાં આવતા હતા. એને સંસ્કૃતમાં મસી પાત્રમ કહેવાય છે. મસી પાત્રમ એટલે શું? મસી પાત્રમ એટલે લખવાનું સાધન. હવે આગળ જોઈએ આગળ શેનું ચિત્ર છે? ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા એક ગ્રંથ છે અને ગ્રંથને સંસ્કૃતમાં ગ્રંથઃ કહેવાય છે. ગ્રંથઃ એટલે ગ્રંથ. હવે આગળ જોઈએ આગળ જુઓ હારનું ચિત્ર છે. હાર એક પ્રકારનું ઘરેણું છે અને ઘરેણાને આભૂષણમ કહેવામાં આવે છે. જુઓ આભૂષણમ એટલે ઘરેણું. ઘરેણું એટલે આભૂષણમ. હવે આગળનું ચિત્ર ટોર્ચનું છે. ટોર્ચ એટલે કે બેટરીનું છે. બેટરીને સંસ્કૃતમાં શું કહેવાય છે? કરદીપઃ. કરદીપઃ. આ જે બે ટપકા હોય ને હ બોલીએ છીએ આપણે. કરદીપઃ એટલે બેટરી. બેટરી એટલે કરદીપઃ. હવે આગળ જોઈએ આગળ શેનું ચિત્ર છે? ચમચી પણ લાગે છે અને ચમચો પણ આપણે સમજી શકીએ. એને સંસ્કૃતમાં આપણે શું કહીએ? ચમશઃ. ચમશઃ એટલે ચમશઃ એટલે ચમચો. ચમચો એટલે
ચમસઃ. હવે આગળ જોઈએ. આગળનું ચિત્ર શેનું છે? દાતરડું. તો દાતરડું તો તમે જોયેલું જ છે. દાતરડાને સંસ્કૃતમાં શું કહેવાય છે? લવિત્રમ. શું કહીએ છીએ આપણે? લવિત્રમ. લવિત્રમ એટલે દાતરડું. હવે આગળ જોઈએ. આગળ શેનું ચિત્ર છે? કચરાપેટીનું ચિત્ર છે. એને સંસ્કૃતમાં આપણે શું કહીએ? એને અવકરિકા કહીએ છીએ. તો અવકરિકા એટલે કચરાપેટી. અવકરિકા એટલે કચરાપેટી. આગળ જોઈએ સજ્જિકા. સજ્જિકા એટલે શું? ફાઇલ. જો સજ્જિકા એટલે ફાઇલ. આગળ જોઈએ. આગળ શેનું ચિત્ર છે? કીડીનું ચિત્ર છે. કીડીને સંસ્કૃતમાં શું કહેવાય છે? પીપીલિકા. પીપીલિકા એટલે કીડી. કીડી એટલે પીપીલિકા. આગળ જોઈએ. આગળ શેનું ચિત્ર છે? ગણક યંત્ર એટલે કે કેલ્ક્યુલેટરનું ચિત્ર છે. કેલ્ક્યુલેટર તમે ગમે એવી મોટી ગણતરી કરવી હોય તો તમે આના દ્વારા કરો. એને ગણક યંત્ર કહેવાય છે અને સંસ્કૃતમાં એને આપણે ગણન યંત્રમ કહીએ છીએ. ગણન યંત્રમ એટલે ગણક યંત્ર. આગળ જોઈએ. આગળ ડોલનું ચિત્ર છે. ડોલને સંસ્કૃતમાં દ્રોણી કહેવાય છે. દ્રોણી એટલે ડોલ. ડોલ એટલે દ્રોણી. અને છેલ્લું ચિત્ર શું છે? સ્વિચનું ચિત્ર છે. સ્વિચ એટલે પિજ્જહ. પિજ્જહ એટલે સ્વિચ. તો બાળકો તમારે આ બધું તમારી સંસ્કૃતની નોટબુકમાં તારીખ, વાર, હેડિંગ લખીને પહેલાં ચિત્રપદાની 3 લખજો. પહેલાં એક પેજ ઉપર અને એક પેજ ઉપર ચિત્રપદાની 3 લખાઈ જાય પછી નવા પેજ ઉપર ચિત્રપદાની 4 લખજો અને વ્યવસ્થિત તમારી નોટ કમ્પ્લીટ કરજો. હવે આજે આપણે ચિત્રપદાની 3 અને 4 જોયું. આની પછીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને બહાર નીકળો તો માસ્ક પહેરજો.